તલોદમાં ફરી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। તલોદ શહેર ખાતે ચોરીના બનાવોનું પ્રમાણ વધતું રહે છે, જે ગત સપ્તાહમાં એક જ રાતમાં અજાણ્યા ચોરીસમો 3 ગોડાઉનના તાળા તોડીને રૂપિયા 1.16 લાખની મત્તાની તસ્કરી ગયાની ઘટના હજુ શાહી સુકાઈ નથી, ત્યાં વધુ 2 તસ્કરીની ઘટના તલોદ ગામ તરફ પ્રકાશમાં આવવા પામી છે, જેમાં વિશ્રામ ગૃહની બાજુમાં આવેલ મહાવીર આઈસ મિલ કમ્પાઉન્ડમાંથી એક વ્હીકલ 3 મોબાઈલની તસ્કરી થવા પામી છે, જ્યારે બીજા બનાવમાં તલોદ ગામ જવાના માર્ગ પર કબીર ટેકરીની સામે રહેતા શામળભાઈ બી પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશીને તિજોરી સહિત ફર્નિચરને નુકસાન કરી અંદાજે રૂપિયા 25,000નું નુકસાન કરી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા। જો કે આ બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરવાના પ્રયાસોમાં કંઈ માલમત્તા હાથ નહીં લાગતા તસ્કરોનો ફેરો ફોગટ ગયો હતો। તસ્કરોએ કરેલા પ્રયાસોમાં સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામ્યા છે। 2 સ્થળોએ તસ્કરો ત્રાટક્યાના ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આ મામલે તલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા।